બોલી બે અમે લેવું બે ભાઈ પછી બે ભાઈ બાપુ આની પાછળ બાપુ કરી જવાનું નમ ગણપતયે નમઃ જ્ઞાનમ સમર્પયામિ પછી આપણા માતાજીનું સ્મરણ કરી જવાનું સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે ભયેભ્યો ત્રાહિનો દેવી દેવીએ નમઃ आत्मन इष्ट देवताय नमः ज्ञानम समर्पयामि भगवान नारायण નું કળિયુગમાં સ્વરૂપ કેવું હતું કે ભાગવત ભગવાન બરાબર ભાગવત ભગવાન છે ભગવાન નારાયણ છે પ્રત્યક્ષ આપણે એવો ભાવ કરી અને એનું મનમાં સ્મરણ કરવાનું છે એનું ધ્યાન કરવાનું છે हरि ओम इदं विष्णु द्विचक्राय मुदक्ष्य वागोडरेश्वरा पूर्वकं नमस्कारं नमस्करोमि તમે તમારી પતિ ઉપર તમે એની મોટી પતિ ઉપર એક એક આને પાણી પી દો હા તમે ઓલી મોટી પતિ માં બેન તમે અહીંયા મોટી મોટી બસ એમ સ્વસ્તિ તુયા વિનાશાક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિ લાવો विनायकं त्रियानित्य स्वंच स्वस्ति ब्रवांदुलः शुभ मुहूर्तं शुभ लग्नं क्षेम कल्याणं आयुः आरोग्यं मोटा તમે કે તમે આવી જાવ બેન તમે અહીં મોકલા ને ચલો ઓમ નમો સ્વરંપાય સહસ્રમૂર્તये સહસ્રવાદારસ્યો શુભ મુહૂર્तं શુભ લગ્नं क्षेम कल्याणं आयुः आरोग्यं भवतु भद्रं कर्णेभिः शृणुयाम देवाः बताओ शुभ मुहूर्तम शुभ लग्नम क्षेम कल्याणम आयुः आरोग्यम हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै अपना अब बधाने साथ सुदिनं तदेव साराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतये जैङ्गयुमस्मरामि विनायकं गुरुभानु ब्रह्म विष्णु महेश्वर पांचे जण बापूला पकड लागो बापू તમને આશીર્વાદ આપે ભોવાદિયસ્તો વંશે સદા પૌત્ર પૌત્રાદિ આરોગ્ય દિવસ્તો સર્વ મનોકામના સિદ્ધિરાસ્તો તમારી ગોળી લ્યો બા भद्रं पश्य माक्षविद्यत्रा सेने रंगे सुष्ठुवागुषस्तनु निर्वसे वहि देवहितं जदायो शुभमुहूर्तं शुभलग्नं क्षेम कल्याणं आयुः आरोग्यं
ઓલા કરી લે અગોરે મને થોડુંક લઈ લેવા દે ગેટ ને એવું અહીંથી વચ્ચેથી હાલ अरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि
સપ્તાહમાં અમારાથી ક્યાંય કચાશ જણાય તો અમને નાના સમજી કહેજો અને આપણે બધા એક થઈ સાથે મળી આ સપ્તાહને ભવ્ય અને દિવ્ય બને અને પરમાત્મા અને પિતૃઓના આશીર્વાદ આપણા ઉપર વરસે એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. નમસ્કાર. પરમ પૂજ્ય શ્રી ગુરુ મહારાજ ઘનશ્યામદાસ બાપુ, વિજય બાપુ, સરજુ મહારાજ, મનોજભાઈ, બધા સર્વેનું સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો એનું ખૂબ હાર્દિક સ્વાગત છે. આ પ્રસંગ ક્યારે શોભે? તમારી બધાની ઉપસ્થિતિ શ્રવણ શ્રોતાઓથી જ શોભે છે. અને ખાસ કહેવાનું, જય ઉમિયા માતાજી, જય માતા. અસ્તુ. નૂતન વર્ષના અમારા પણસાડા પરિવારના જય માતાજી. આજના શુભ પર્વને નિમિત્તે માં બેસરાજીના સાનિધ્યમાં અને સુખપુર દાદાના રક્ષણ વિશે હું પ્રથમ નામ જ એવું આપી દઉં કે સરગત કહેતા મને જીભ નથી પડતી. અમારા જગદીશ ધામ કહું આજ તો પણ યોગ્ય છે. હવે આજના ભાગવત પ્રસંગે કથાના પણસાડા પરિવારને અમને જળ સપાયો છે એવા અમારા યજમાન બંને ભાઈઓ રોહિત, બ્રિજેશ અને અમારા જગદીશના રોહિતના મમ્મી અને નિર્મળા, આમ તો સમૂહમાં બેન જ મારા નિર્મળા બેન, એને ખૂબ છે કાંઈ 1 વર્ષથી એની લાગણી હતી અને બંને ભાઈઓને તેમજ દિગીસા, રાધિકા અને બંને દીકરીઓ સાઈસા, સાશ્વિક, સાહિત અને જીસા, આ આખા જ પરિવારે અમારા પણસાડા પરિવાર ઉપર ભાર મૂકી અને ગામને અંદર આપણો એક માહોલ, એક ઉત્સાહ, એક પ્રસંગ ઉપસ્થિત કરી દીધો. એ બદલ આખા પરિવારે જે મહેનત કરી અને જે આ મહેનતને આપણા અનીડા ગામે એક પ્રસંગ તરીકે એને વધાવી લીધો અને એક ઉત્સવ તરીકે મનાવવા જ્યારે ભેગા થયા છીએ ત્યારે પણ હું આ ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે અમારા પણસાડા પરિવારને માન આપીને પધારેલા મહેમાનો, જેને કહે છે ને કે થંભ થડકે મેળી હસે ખેલણ લાગે ખાટ, આજ અમને સામે મળ્યા આજ અમારા માનવવંતા મહેમાનો. એવા મહેમાનોને પણ હું વિનંતી કરું છું કે 8 દિવસ અહીં રોકાવો અને આજ અમારા પણસાડા પરિવાર અને અમારા રોહિત અને બ્રિજેશ, અમારા દીકરાઓને, અમારા પરિવારને તમે માન આપીને અહીંયા પધાર્યા છો એ બદલ તમે અમને પૂરેપૂરો સહકાર અને સાથ આપી અને રોકાશો. એવી જ રીતે અમારા પરિવારમાં આમ તો આ બીજી સપ્તાહ છે. બાપુને તો આ ગામમાં 100થી સપ્તાહ છે. બાપુ આ જ ગામના વતની કહીએ જાય, સૂર્યપ્રતાપગઢના ગણો કે અનીડાના. કાયમને માટે અનીડાને એ પોતે યાદ કરે છે કે ભાઈ આ તો મારું કર્મભૂમિનું ગામ છે. ભલે જન્મભૂમિનું ગામ મારે સૂર્યપ્રતાપગઢ હોય પણ મારું આ તો કર્મભૂમિનું ગામ છે. કે નાનો મોટો હું અહીંયાથી છું અને પ્રવીણ બાપુને આ સમયે યાદ કરવા પડે એને તો મારા ભૈલા એ શબ્દથી ગામ પરિચિત છે. અને ઘનશ્યામદાસ બાપુને પણ સાંભળવા એક જીવનનો લાવો છે. બાપુ 500 ઉપરની કથાઓ કરી ચૂક્યા છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અને શુદ્ધ સંસ્કૃતમાં અને શુદ્ધ એના દ્રષ્ટાંતો છે એ જે કહે છે ગંગા સતી કે એના શબ્દો એક શબ્દો ને વીણીને ભેગા કરવાથી માળા બની જાય એવા એના શબ્દો તમને કોને બાપુને સાંભળવા એક જીવનનો લાવો છે. અને જ્યારે અમારે પસંદગીની વાત આવી વ્યાસપીઠ ઉપર ત્યારે અમારા પરિવારે પહેલી જ વાત કહી દીધી પીલું કે ભાઈ આપણે ક્યાંય કોઈ વિચારવાનું નથી
ઘનશ્યામદાસ બાપુ આપણા ગુરુ છે અને એ જ ફાઇનલ કરવાનું થાય છે. અમારા યુવાનો પણસાડા પરિવારના છેલ્લા જન્માષ્ટમી છેલ્લે 2 મહિનાથી આમ તો અમારા નરેશ, વિનુ, કિશોર આ બધી જ ટીમ અમારા નરેશે તો અમારા આ બધાના મારા પરિવારના વખાણ ન કરવાના હોય પણ એ છોકરાઓએ જે મહેનત કરી છે એ બધાએ ભાઈઓએ જે મહેનત કરી છે અમે તો હવે નિવૃત્ત થઈ ગયા. ખંભા મિલાવીને હજુ ઓલા તો વેપારી માણસો છે બે અમારા દિવ્યેશ ને રોહિત નાના છે પણ અમારા અહીંયા અમારા ભાઈ નરેશ છે, પછી અમારે કિશોર છે, વિનુ છે, એને કીધું ભાઈ તમ તારે અમને આપી દો અમે બેઠા છે. એટલે ભગવાનની દયાથી આજે આપણા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અને જેના નિમિત્તે આપણે આજ કથા કરવા જઈ રહ્યા છીએ એને મારે યાદ કરતા હું આ યાદ કરી શકું તો મારા જીવનમાં મને અને ન કરું તો મને બહુ દુઃખ થાય. તારીખ 1/5/2021 રોજ અમારો સિતારો અમારા પણસાડા પરિવારનો જે સિતારો સૂરજ હતો ને એ તેની અસ્ત થઈ ગયો. જેથી સૂરજ અમારો અસ્ત થયો ને જે થોડા બપોરે સૂરજ જે ખરી પડે એમ અમારા પરિવારના રોહિત અને બ્રિજેશના પરિવાર ઉપર અમારા પરિવાર ઉપર એ થોડા દિવસે બપોરે સૂર્ય ખરી પડ્યો અમારો. તેથી અમારા કાળજા તૂટી ગયા હતા. અમને એમ થયું બહુ જ છે કોરોના એને જિંદગીમાં કોઈની ત્યાં ન છે કે બાપ દીકરાને ન પૂછે કે દીકરો બાપને ન પૂછે કે એના શમશાન યાત્રામાં ન હોય કે એની સબની પાસે ન જઈએ કે એવા સમયે ફરી વખત અમારે કોઈને યાદ કરવો પડે એવી સમયમાં કાનમાં પાછું જઈને એમ કહે કે કાકા તમારે કાંઈ ખાવું છે? જે કોઈ જો હોય ને તો અમારું નરેશ છે. એવા એ સમયે બાપ દીકરાને ન પૂછે, દીકરો બાપને ન પૂછે, શમશાન યાત્રામાં 4 જણા જઈ શકતા હોય. તેથી તમને કહું બરોડાની અંદર એના દવાખાનામાં સાનુમાનો જઈને પૂછે કાકા તમારે જરૂર છે કાંઈ તો મને કહેજો. હજી વિડીયો મારી પાસે એટલે એ નરેશને હું જાહેરમાં ધન્યવાદ આપું છું. સમજ્યા? અને અમારા પરિવારે પણ એટલી મહેનત લીધી છે પણ છતાં અમારે તો ફરજમાં આવતું હતું. ભલે અમારી નરેશને ફરજમાં આવું પણ જવું ને એ વખતે તો બહુ કપરો સમય હતો. અને જેથી અમારો ભાઈ જગદીશ જેથી આ ભલક દુનિયા છોડીને જેથી સાયલો ગયો ને તેથી એની માણા અમારે દુલાભાઈ કાક મજાદરવાળા એમ કહે છે કે જેથી માનવતા જેથી છોડીને જાય તેની 3 ઘરે કાયણું મંડાય. આ તો 3 ઘરે ગામમાં કાયણું મંડાણી. અમારું દેરડી હોય, અમારું અમરેલી હોય, અનીડા હોય પણ સમયના સંજોગો અનુસાર અમારા ઈશ્વરિયાને ભાદરમાં અમારા જ્યારે ભાઈઓ હોડ તાણીને જેથી અમારા કાળજા થંભી ગયા હતા. આવા સંજોગોમાં કોઈ અમારા કાળજા થંભી ગયા હતા. અરે એ કંદોતર જેથી એને હું ભાઈ તારે ખોટ પડી હતી, અરે તારે ક્યાં ખોટ પડી હતી તારે તમારા ખાપણની કે દુનિયામાં તારે લેવું પડ્યું? અરે ભાઈ દુનિયામાં જ્યાંથી સીમાંથી કોરોના આવ્યો ભારતમાં ભયંકર કર્યો હાહાકાર કરી દીધો એની અંદર અમારો લાડક વાયો હોમાઈ ગયો. અને અમારા અનિરાણા પણ જે 2-4 મારા 8-10 કેસ થયા પણ અમારા આજે એક મધુભાઈ પરવાડિયાને યાદ કરવો પડે છે, કણસાગરાને, અમારા જગદીશજીને સમાજમાં ખોટ પડી છે. આવા યુવાનોને ભગવાને શું જરૂર પડી? ભગવાને તમારે એને લગસીથી લઈ લીધા. ક્યાં તમારે તાણ હતી તે અમારા ગામના, અમારા પરિવારના, અમારા સમાજના મોભીઓને તે લઈ લીધા. આવા સમયમાં અરે અમારા દીકરાઓ, અમારો બ્રિજેશ એના બાપુજીના ગયા પછી આજ 4.5 વર્ષ થયા. 4.5 વર્ષ થયા એ ધંધે બેઠો હોય કે બહાર ગયો હોય કે રાતે હોય કે દિવસે હોય એને સેન પડતું નથી. મારો બાપુજી ક્યાં, મારો પપ્પા ક્યાં ગયો? ઘરે આવે તો એની માને હું કે, ઘરે આવે તો રાધિકાને હું જવાબ આપે, અમારો રોહિત આવે તો દિગીસાને હું જવાબ આવે. અરે અમારા નાના નાના ભૂલકા હોય તમારું હું ભગવાનને કંઈ બગાડ્યું હતું કે અમારો લાડકવાને તે લઈ લીધો? આવા તમને કહું, ભગવાને તમને કહું એવા એને મનમાં નક્કી કર્યું કે મારે કંઈક કરવું છે. ત્યારે એને નક્કી કર્યું કે મારે સમય 1 મિનિટ વધારે લેવાનો નહીં. હા કે ભાઈ મારે સપ્તાહનું આયોજન કરવું છે. એટલે 1 વર્ષ દિવાળી પહેલા નક્કી કર્યું હતું અને અમે બધાએ પણસાડા પરિવારે અને ગામ લોકોએ એને ઝીલી લીધું. પેલા જ્યારે વતનની વાત આવી ત્યારે એ દેવડી કરી શકતા હતા, અમરેલી સત્તા કરી શકતા હતા, અનીડામાં કર્યા. પણ આ તો વતનના માટીનો મહેક છે. આ જગદીશ અમારો ગયો છે ને એનો પ્રભાવ છે, એનો આ ગામ સાથેના સંબંધો છે, એક ઘર સાથેના સંબંધો, એક લાગણી સાથેના સંબંધો છે.
એટલે એણે કીધું ને કે જે અમારા કાક લખે છે કે વડલો કે છે વંદરાયું સળગી મેલી દિયો જૂના માળા. હવે એમ કે છે વતનમાં અત્યારથી ગામડા મૂકીને ભાગ્યામાં નીકળ્યા છે, ત્યારે એણે એમ કીધું કે મારે જો સત્તા કરવાની હોય ને તો મારે અનિડામાં કરવાની છે, મારા વતનમાં કરવાની છે, મારા પરિવારને ત્યાં મોજ કરવાની છે. અને બધાએ બીડું ઝડપી લીધું અને એ જ સમયે આજ એક વર્ષની રાહમાં આજ આવીને ઊભો રહી ગયો. અને આપ સૌ બધા ભેગા થયા છો, આપ સૌ બધા મળ્યા છો. એટલે વધારે સમય નહીં લઉં, કારણ કે બપોરનો ટાઈમ છે, બાપુને જે બોલવાનું છે. એટલે મને જે તક આપી આ તકે હું આપ સૌ બધાનો મહેમાનનો, બધાએ ગામમાંથી પધારેલા મહેમાનોનું, ગામજનોનો આભાર માની પણસાણા પરિવાર વતી અમને અમારા રોહિત અને બ્રિજેશના પરિવાર, રાધિકા, જિગીશા, સારિકા અને અમારે સરઘસના જે ગંગસભા નિર્મળા બેન વતી, નિર્મળા વતી હું આપ સૌનો બધાનો આભાર માની વિરમું છું. જય માતાજી.